બુલેટિનની શરૂઆત કરીશું સુરતની સુરત શહેરમાં મુશળધાર વરસાદ છે વરસાદથી જળબંબાકાર વેડ ડભોલી રોડ પાણીમાં ગરકાવ થયો છે દર વર્ષે વેડ ડભોલી રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે 1 કિલોમીટર સુધી રોડ પર પાણી ભરાયા રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં છે તો સુરતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા સતત ગ્રાઉન્ડ ઝીરોથી માહિતી મોકલાવી રહ્યા છે અને એ જ માહિતી વીટીવી ન્યૂઝ આપને દર્શાવી રહ્યું છે હાલમાં દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે મેઘરાજાએ સુરતને ગમરોડી નાખ્યું છે રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી છે અને પાણીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે વાહન વ્યવહારને માઠી અસર થઈ છે દર વર્ષે વેડ ડભોલી રોડ પર આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ જ સમસ્યા સર્જાઈ છે 1 કિલોમીટર સુધીનો રોડ પાણીથી ભરાઈ ગયો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાયા છે ધ્રુવ સુરતમાં અત્યારે પરિસ્થિતિ શું છે બિલકુલ અત્યારે આખું સુરત જે છે તે જળબંબાકાર સ્થિતિમાં મુકાઈ ચૂક્યું છે જ્યાં જુઓ ત્યાં પાણી જે વિસ્તારમાં જાઓ ત્યાં વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને પૂર જેવી સ્થિતિ જે છે તે અત્યારે સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં પણ ગમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે તો ખાસ કરી વાત કરવામાં આવે સુરતના વેડ રોડ જે વિસ્તાર છે તે આખો ને આખો જે માર્ગ છે મુખ્ય માર્ગ છે તે આખો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે રીતનું અત્યારે જોઈ શકાય છે કે આખો જે સુરતના કતારગામ વેડ રોડ વિસ્તારનો મુખ્ય માર્ગ છે ત્યાં પણ કમર સુધીના પાણી ભરાતા જે વાહન વ્યવહાર છે તેની પર ખૂબ જ મોટી અસર પડી છે એ જ રીતે શહેરના જુદા જુદા તમામ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને આખું શહેર અત્યારે થંભી ગયું છે નોકરી રોજગાર જતા ધંધે લોકો પણ અત્યારે ખૂબ જ પરેશાન થયા છે કોઈ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં તેઓ સરળતાથી જઈ પણ નથી શકતા તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને સુરતનો સૌથી મુખ્ય વિસ્તાર જે કતારગામ કહેવાય છે ને આ વિસ્તારને અન્ય વિસ્તાર માટે જોડવા માટેનો મુખ્ય માર્ગ જે છે વેડ રોડ સાથેનો તે આખો ને આખો 1 થી 1.5 કિલોમીટર 2 કિલોમીટરનો રોડ પાણીમાં ગાયબ થઈ ચુક્યો છે અને ત્યાં કમર સુધીના પાણી ભરાઈ જતા હવે વાહન વ્યવહારથી સરળતાથી વાહન વ્યવહાર ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઈ ચુક્યું છે જેને લઈને અત્યારે એવું કહી શકાય કે જે રીતે સુરતમાં જે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે તેના કારણે આખું શહેર બાંધવા લીધું છે અને આખું શહેર અત્યારે થંભી ચૂક્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે જી બિલકુલથી ધ્રુવ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું હાલ આપ માહિતી સાથે જોડાયા આપનો આભાર સુરતમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે કડોદરા 4 રસ્તા પાસે વરસાદી પાણી ભરાતા લોકો હેરાન છે દુકાનો અને હોટલમાં પાણી ઘૂસી જતા નુકસાનની ભીતિ છે કડોદરા 4 રસ્તા પાસેથી 50 દુકાનોમાં પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતમાં વરસાદી વાતાવરણ અને ઠેર ઠેર વિસ્તારમાં પાણી ભરાવાની પરિસ્થિતિ છે સુરત શહેરમાં જાણે વાહનોના પૈડા થંભી ગયા હોય તેવી પરિસ્થિતિ છે ધમધમતું શહેર એ શાંત થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ છે કારણ કે ઠેર ઠેર પાણી ભરાયેલા છે જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે એક સ્થળેથી બીજા સ્થળે પણ લોકો પહોંચી નથી શકતા બીજી તરફ લોકોને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે કારણ કે લોકોની દુકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે ત્યારે વીટીવીની ટીમ કડોદરા ખાતે પહોંચી છે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કડોદરા 4 રસ્તા પાસે જે સ્ટેટ હાઈવે પસાર થાય છે મહારાષ્ટ્રથી સુરતને જોડતો જે માર્ગ છે એ માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા ટ્રાફિક જામ સર્જાયો છે વાહનો થંભી ગયા છે ભારે મુશ્કેલીનો સામનો વાહન ચાલકો પણ કરી રહ્યા છે અને મહા મુસીબતે તેઓ અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે પરંતુ જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે સાથે જે 4 રસ્તાની નજીક જે શોપિંગ સેન્ટર આવેલું છે શોપિંગ સેન્ટરની અંદર પણ વરસાદી પાણી ભરાઈ જતા જે સંચાલકો હોટલ સંચાલકો છે તે લોકોને ભારે નુકસાન થયું છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ હોટલની અંદર સંપૂર્ણ પાણી હોટલની અંદર થઈ ગયું છે જેના કારણે જે હોટલના માલિક છે તેને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સાથે જ આ શોપિંગમાં જે અન્ય દુકાનો છે દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા ભારે નુકસાન થઈ રહ્યું છે મહત્વનું છે કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે તંત્ર દ્વારા એ ફક્ત કાગળ પર કરી હોય એવું જ લાગી રહ્યું છે સિઝનના પ્રથમ વરસાદે ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોના માલ સામાનને પણ નુકસાન થઈ રહ્યું છે એક તરફ સ્ટેટ હાઈવે પણ વરસાદી પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે પણ બંધ થયો છે સાથે જ ધીમો ટ્રાફિક
ક્લિયર થઈ રહ્યો છે, પરંતુ જે વાહન ચાલકો છે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, કડોદરા, સુરત. સુરતમાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ છે. કડોદરાના હરિપુરા પાટિયા પાસે રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયેલા છે. હરિપુરાના છાત્રાલ રોડ પરની દુકાનોમાં પાણી ઘૂસ્યા. દુકાનોમાં પાણી ભરાતા આર્થિક નુકસાનની ભીતિ છે. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સુરતમાં ભારે વરસાદ છે. કડોદરાના હરિપુરા પાટિયા પાસેથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હાલ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. હરિપુરાના છત્રાલ રોડ પરની જે દુકાનો છે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોને આર્થિક નુકસાનની ભીતિ પણ સતાવી રહી છે, કારણ કે દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. તેના કારણે તેમનો માલ સામાન પલળે તેવી શક્યતાઓ છે. હાલ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન છે, કારણ કે વાહનના પૈડા અડધા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. લોકોનું રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે. વરાછા, કતારગામ, પર્વત પાટિયા વિસ્તારમાં જળભરાવની પરિસ્થિતિ. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. સુરતના ગોડાદરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયેલા છે. લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે લોકોનું રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. સુરતમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. કડોદરાથી ગબ્બાળ માતા મંદિર સુધીના રસ્તા પર જળબંબાકાર છે. રસ્તા પર પાણી ભરાતા બિંદાલ મિલના કામદારો માટે રજા જાહેર કરવામાં આવી છે. મિલમાં પાણી ઘૂસતા પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સુરતમાં ભારે વરસાદ છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે. લોકોની દુકાનમાં પાણી ઘૂસી ગયું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યું છે. કડોદરાથી ગબ્બાળ માતા મંદિર સુધીનો જે રસ્તો છે ત્યાં પણ હાલ જળબંબાકારની પરિસ્થિતિ છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. આ સાથે જે બિંદાલ મિલ આવેલી છે ત્યાં એ બિંદાલ મિલના કામદારો માટે પણ રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે મિલમાં પાણી ઘૂસી ગયું છે. પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી રહી છે. હજુ પણ સુરતમાં ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા સુરતમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ સુરતમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે સુરતમાં જે વરસાદની સ્થિતિ થઈ છે તેને જોતા શાળા, કોલેજ, આઈટીઆઈ, આંગણવાડી સહિત રજા જાહેર કરી દેવામાં આવી છે. બીજી તરફ હવે જે કામદારો છે તેમને પણ રજા આપવી પડી રહી છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિર્મલ પટેલ છે ફોનલાઈન પર. નિર્મલ, હરિપુરા, કડોદરા, ગોડાદરા તમામ વિસ્તાર કે જે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે, હમણાં વરસાદની સ્થિતિ શું છે? બંધ થયો કે કેમ અને વર્તમાન સ્થિતિ શું? ચોક્કસથી કે હાલ તો વરસાદ ભારે વરસાદ શરૂ થયો છે, ત્યારે કડોદરાના જે ગબ્બર માતા મંદિર છે ત્યાં ઘૂંટણ સુધી પાણી આવી ચૂક્યા હતા અને ત્યાં જ આવેલી જે બિંદાલ મિલ છે, બિંદાલ મિલમાં પાણી ભરાઈ જતા જે મિલ માલકો છે તેઓ દ્વારા જે કામદારો છે તેઓને રજા આપવા દેવામાં આવી હતી અને જે ત્યાંથી કામદારો બાઇક લઈને પસાર થયા હતા તો તેઓના બાઇક પણ ખોટકાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે જે તંત્ર છે, તંત્રના જે અધિકારીઓ છે હજુ સુધી નિરીક્ષણ કરવા પણ નીકળ્યા નથી, ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રથી સુરતને જોડતો જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે, વાહન ચાલકો પાણીમાંથી વાહનો પસાર કરવામાં મજબૂર બન્યા છે. જી બિલકુલથી નિર્મલ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર.